ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસ કર્મચારીઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેમજ એક રેન્જમાંથી બીજી રેન્જમાં બદલી કરવાની સત્તા અગાઉ રેન્જ ડીઆઈજીને આપવામાં આવી હતી, પરંતુ તેમની પાસેથી હવે આ સત્તા આંચકી લેવાઈ છે અને હવે કોઈપણ પોલીસ કર્મચારીની આંતર જિલ્લા બદલી કરવાની સત્તા માત્ર ડીજીપીને આપવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગેના જીઆરમાં ફેરફાર કરી જૂના તમામ પરિપત્રો રદ કર્યા છે અને નવા પરિપત્રો પ્રમાણે બદલીઓની તમામ સત્તા ડીજીપીને આપવામાં આવી છે. આવતીકાલથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થવાની છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને સાવધાનીના ભાગરૂપે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સલામતી અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રાફિક ડીસીપી સફીન હસન, આરટીઓ તેમજ ફાયરના અધિકારીઓ અને શહેરની 1500 જેટલી શાળાના સંચાલકો અને આચાર્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે બાળક અકસ્માત કરશે તો વાહનના માલિકને દંડ સહિત 3 વર્ષની સજા કરવામાં આવશે. તેમજ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ શાળાઓની બહાર આવતીકાલથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે. પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરતા જયદેવસિંહ ઝાલા મોડી રાત્રે પોતાના ઘરેથી નરોડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક બાઇક સવારો ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટન્ટ કરી રહ્યા હતા, જે ત્યાં કોન્સ્ટેબલે તેમને ઠપકો આપતા 3 જેટલા ટપોરીઓએ આગળ જઈને પોલીસ કર્મીને રોકીને માર માર્યો હતો. જોકે પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ ટપોરીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.